હલો મિત્રો, આજે આપણે ધોરણ 11 પ્રકરણ 2 પરમાણુ બંધારણ વિશે વાત કરવાની છે. બરાબર છે? પ્રકરણ 2 પરમાણુ બંધારણ વિશે આપણે આજે વાત કરીશું. પરમાણુ તમને ખબર છે, પ્રકરણ 1 માં ભણી ગયા. પરમાણુ એ દ્રવ્યનો પાયાનો ઘટક છે. પરમાણુ એ શું છે ભાઈ? દ્રવ્યનો પાયાનો ઘટક છે. બરાબર છે? પરમાણુ એ દ્રવ્યનો પાયાનો ઘટક છે. આ પરમાણુ ટોમ આ ગ્રીક શબ્દ છે. ટોમ, TOM, ટોમ એનો અર્થ થાય વિભાજ્ય, અને એટોમ એટલે અવિભાજ્ય, કાપી શકાય નહીં તેવું. બરાબર છે? અવિભાજ્ય એટલે કાપી શકાય નહીં તેવું. તો એટમનો અર્થ શું થાય? અવિભાજ્ય. પરમાણુ અવિભાજ્ય છે એવું ડાલ્ટન વિચારતો હતો. એના ઉપરથી ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત આપણે જોઈ ગયા. બરાબર છે? ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત જોઈ ગયા. 1908 ડાલ્ટને આપેલો. જ્હોન ડાલ્ટને 1908 જ્હોન ડાલ્ટને આપેલો, જે આપણે ઓલરેડી પ્રકરણ 1 ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંતના મુદ્દા, એની અભિધારણાઓ આપણે ઓલરેડી જોઈ ગયા. ફરીથી 2 મિનિટ રિવિઝન કરી દઈએ સિદ્ધાંતની. તો દ્રવ્ય, પહેલો સિદ્ધાંત, દ્રવ્ય એ શેનો બન્યો છે? નાનામાં નાના કણોનો બનેલો છે. દ્રવ્ય જે છે એ નાના કણોનું બનેલું હોય છે, જેને આપણે પરમાણુ કહીશું. ક્લિયર? દ્રવ્ય શેનું બન્યું છે? નાના કણોનું બનેલું હોય છે, જેને આપણે પરમાણુ કહીશું. પરમાણુ અવિભાજ્ય હોય છે. પરમાણુ અવિભાજ્ય હોય છે. ડાલ્ટન વખતે ઈસવીસન 1908 સુધી એવું જાણવા મળ્યું કે પરમાણુ એટલે નાનામાં નાનો સૂક્ષ્મ કણ, અંતિમ કણ. પરમાણુથી નાનો કણ શક્ય નથી. ડાલ્ટન 1908 સુધી એને ખબર હતી કે પરમાણુ એટલે નાનામાં નાનો કણ. પણ હવે આપણે બધાને ખબર કે પરમાણુ નાનામાં નાનો કણ નથી. પરમાણુમાં પણ બીજા ઘણા બધા કણો રહેલા છે, જેની આપણે ચર્ચામાં કરીએ છીએ. ચલો, નંબર 3. દરેક તત્વના દરેક તત્વનો પરમાણુ નિશ્ચિત દળ ધરાવે છે, જેને આપણે પરમાણ્વીય દળ કીધેલું છે. દરેક તત્વનો પરમાણુ નિશ્ચિત દળ ધરાવે છે, જેને આપણે પરમાણ્વીય દળ કહીશું. પછી એક જ તત્વના બધા જ પરમાણુ, તત્વ એક જ હોય, એક જ તત્વના બધા જ પરમાણુ એક સરખું દળ અને કદ ધરાવે છે. પરંતુ જુદા જુદા તત્વોના પરમાણુઓ જુદું જુદું દળ અને કદ ધરાવે છે. આપણે અગાઉ બી કીધું, દાખલા તરીકે સોનાની વીંટી હોય તો સોનાની વીંટીમાં દાખલા તરીકે 1 અબજ સોનાના પરમાણુ છે, તો એ 1 અબજ સોનાના પરમાણુ, બધા સોનાના પરમાણુના કદ પણ સરખા હશે અને દળ પણ સરખા હોય. ચલો, એક ચાંદીની વીંટી લઈએ તો
તો એ ચાંદીની વીંટીમાં દાખલા તરીકે 1 કરોડ ચાંદીના પરમાણુ છે, તો આ 1 કરોડ ચાંદીના પરમાણુના કદ પણ સરખા હશે, દળ પણ સરખા હશે. પણ સોના અને ચાંદીની સરખામણી કરો તો સોના અને ચાંદી બંને પરમાણુ જુદા જુદા છે, બંને પરમાણુનું કદ જુદું જુદું હશે, બંને પરમાણુનું દળ પણ કેવું હશે ભાઈ? જુદું જુદું હોય. પછી પરમાણુઓ નિશ્ચિત સંખ્યામાં જોડાઈને અણુ બનાવે છે. પરમાણુઓ નિશ્ચિત સંખ્યામાં જોડાઈને અણુ બનાવે છે. સપોઝ કે હાઇડ્રોજનના 2 પરમાણુ ભેગા થાય તો H2 અણુ બને, ફોસ્ફરસના 4 પરમાણુ ભેગા થાય તો P4 બને, સલ્ફરના 8 પરમાણુ ભેગા થાય S8 બને, વગેરે વગેરે. અને પરમાણુનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. પરમાણુનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. તો તમને સરસ મજાનો પ્રશ્ન થઈ ગયો કે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત લખો, અથવા તો ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતની અભિધારણાઓ લખો. તો બોલો તમે આટલા 6 મુદ્દા લખી શકશો? ક્લિયર? ફરીથી બોલું છું, બધા 6 મુદ્દા. દ્રવ્ય નાના કણોનું બનેલું હોય છે, જેને આપણે પરમાણુ કહીશું. પરમાણુ અવિભાજ્ય હોય છે, એનું વિભાજન શક્ય નથી. પરમાણુ નાનામાં નાનો કણ છે એમ કહેવાય. દરેક તત્વનો પરમાણુ નિશ્ચિત દળ ધરાવે છે, જેને આપણે પરમાણુય દળ કહીશું. એક જ તત્વના બધા જ પરમાણુ એક સરખું કદ અને દળ ધરાવે છે, પરંતુ જુદા જુદા તત્વોના પરમાણુઓ જુદું જુદું દળ અને કદ ધરાવે છે. દરેક પરમાણુઓ નિશ્ચિત સંખ્યામાં જોડાઈને અણુ બનાવે છે, અને પરમાણુનું સર્જન કે વિનાશ થતો નથી, શક્ય નથી. ક્લિયર દોસ્તો? તો ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત આવડશે. ચલો, પછી આવે છે અપરમાણુય કણો. અપરમાણુય કણો. અપરમાણુય કણોની વાત કરીએ આપણે તો ભાઈ ડાલ્ટને રાસાયણિક સંયોગીકરણના નિયમો સમજાવે છે. ડાલ્ટન રાસાયણિક સંયોગીકરણ ના નિયમો તમે પ્રકરણ 1 માં ભણી ગયા. રાસાયણિક સંયોગીકરણ નિયમો ખબર છે ભાઈ? નિશ્ચિત સંરચનાનો નિયમ, બરોબર છે, ગુણક પ્રમાણનો નિયમ, દળ સંચયનો નિયમ, બરોબર છે, દળ સંચયનો નિયમ, નિશ્ચિત સંરચનાનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ. તો ડાલ્ટન રાસાયણિક સંયોગ, આ બધા રાસાયણિક સંયોગીકરણના નિયમો છે. તો ડાલ્ટન રાસાયણિક સંયોગીકરણના નિયમો સમજાવી શકે છે, પણ તે અમુક પ્રયોગોના પરિણામો સમજાવવામાં નિષ્ફળ ગયો. પણ અમુક પ્રયોગોના પરિણામો સમજાવવામાં નિષ્ફળ ગયો. ક્લિયર દોસ્તો? નિષ્ફળ ગયો. દાખલા તરીકે કાચ જે છે એ કાચને જ્યારે રેશમ સાથે, દાખલા તરીકે કાચને રેશમ સાથે ઘસતા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. તો આ વિદ્યુત પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન થયો એ ડાલ્ટન સમજાવી શક્યો નહીં. બરાબર છે? એ સમજાવી શક્યો નહીં. બરાબર છે? કાચને અથવા એબોનાઇટ એક પ્રકારની ધાતુ છે, એને તમે કોની સાથે ઘસો? રેશમ, રૂવાટી વાળા કોઈ કાપડ સાથે એને તમે ઘસો તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, જે ડાલ્ટન સમજાવી શક્યો નહીં. એના પરથી એવું નક્કી થયું ભાઈ
કે ભાઈ આ જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, તમને બધાને ખબર છે અત્યારે તો કે ભાઈ વિદ્યુત પ્રવાહ એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. તો એનો અર્થ એ થયો કે પરમાણુની અંદર આવા ઇલેક્ટ્રોન હોવા જોઈએ. આ પ્રયોગથી એવું નક્કી થયું કે ભાઈ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન હોવા જોઈએ. બરાબર. તો એ ઇલેક્ટ્રોન જે છે એ તો પરમાણુની અંદર છે. એનો અર્થ કે પરમાણુ કરતાં પણ બીજા નાના કણો પરમાણુની અંદર હોય છે. આવા પરમાણુની અંદર રહેલા કણોને, પરમાણુની અંદર રહેલા કણોને આપણે શું કહીશું ભાઈ? અપરમાણુય કણો. દાખલા તરીકે ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, ન્યુટ્રોન છે, બરાબર છે, મેસોન છે, પોઝિટ્રોન છે, ચાય મેસોન, કપ્પા મેસોન, જીટા મેસોન. તો આવા પરમાણુની અંદર રહેલા આવા બધા કણોને અવપરમાણુય કણો કહીશું. બરાબર છે. આવા કણોને, પરમાણુની અંદર રહેલા કણોને આપણે શું કહીશું ભાઈ? અવપરમાણુય કણો. એમાં પાછા અવપરમાણુય કણોમાં આ જે ત્રણ જે છે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જે છે એને મૂળભૂત કણો કહીશું. એને શું કહીશું ભાઈ? આપણે પાછા મૂળભૂત કણો કહીશું. ક્લિયર? તો આટલી વસ્તુ બાકી ફરીથી બોલું છું. ડાલ્ટન જે છે એ રાસાયણિક સંયોગીકરણના નિયમોને સમજાવી શકે છે, પણ અમુક પ્રયોગોના પરિણામો સમજાવવામાં એ નિષ્ફળ જાય છે. દાખલા તરીકે કાચ જે છે એ કાચને તમે રેશમ સાથે ઘસો તો એમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. વિદ્યુત પ્રવાહ એટલે એકચ્યુઅલી ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. આ વિદ્યુત પ્રવાહ કેમ ઉત્પન્ન થયો એ ડાલ્ટન સમજાવી શક્યો નહીં. બરાબર છે. હવે આ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, હકીકતમાં વિદ્યુત પ્રવાહ એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. એનો અર્થ કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન રહેલા છે, પરમાણુની અંદર બીજા કણો રહેલા છે. તો પરમાણુની અંદર રહેલા કણોને આપણે શું નામ આપ્યું ભાઈ? અવપરમાણુય કણો. બરાબર છે. અવપરમાણુય કણો તરીકે તમે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, મેસોન, ચાય મેસોન, પોઝિટ્રોન, જીટા મેસોન, આ બધા આવા બીજા લગભગ 24 જેટલા અવપરમાણુય કણો રહેલા છે. પરમાણુની અંદર રહેલા કણોને આપણે શું કહીશું ભાઈ? અવપરમાણુય કણો. હવે આપણે આ વાત કરી કે ઇલેક્ટ્રોન પ્રવાહ એટલે ઇલેક્ટ્રોન નો પ્રવાહ છે. તો કે આ ઇલેક્ટ્રોનની શોધ કેવી રીતે થઈ એની પહેલા આપણે થોડી ચર્ચા કરી લઈએ. ઇલેક્ટ્રોનની શોધ. ઇલેક્ટ્રોનની શોધ. તો શરૂઆત માઇકલ ફેરાડે થી કરીએ આપણે. 1830 માં માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે શું કર્યું ભાઈ? એને યોગ્ય વિદ્યુત વિભાજ્ય એટલે સપોઝ કે NaCl ક્ષાર છે એનું દ્રાવણ જે છે એને વિદ્યુત વિભાજ્ય નું દ્રાવણ કહેવાય. એટલે 1830 માં માઇકલ ફેરાડે યોગ્ય વિદ્યુત વિભાજ્ય ના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. તો એને શું જોયું ભાઈ? વિદ્યુત ધ્રુવો. વિદ્યુત ધ્રુવ એટલે એનોડ અને કેથોડ, બે ધ્રુવ છે, એનોડ અને કેથોડ. વિદ્યુત ધ્રુવો ઉપર રાસાયણિક પ્રક્રિયાઓ થઈ, નીપજ મળે છે. બરાબર છે. શું કીધું ભાઈ? 1830 માં માઇકલ ફેરાડે યોગ્ય વિદ્યુત વિભાજ્ય નું દ્રાવણ લીધું. એ દ્રાવણમાંથી એને વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. તો જોયું કે ધ્રુવો ઉપર એને શું પ્રાપ્ત થઈ ભાઈ? નીપજો પ્રાપ્ત થઈ. આના ઉપરથી એને એવું કીધું કે પરમાણુ એ અંતિમ સૂક્ષ્મ કણ નથી, પરમાણુ એ અવિભાજ્ય નથી, પરમાણુનું પણ વિભાજન થાય છે.
જે દર્શાવે છે કે પરમાણુ અવિભાજ્ય નથી. પરમાણુનું પણ વિભાજન થાય છે અથવા પરમાણુ વિભાજ્ય છે પણ કહેવાય. પરમાણુનું વિભાજન થાય છે. ક્લિયર દોસ્તો? તો માઇકલ ફેરાડે શું કર્યું ભાઈ? યોગ્ય વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લીધું. એ વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાંથી એને વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. તો ધ્રુવો ઉપર રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે અને ધ્રુવો ઉપર આપણને નિપજ મળે છે. આ સૂચવે છે કે આ જે નિપજો મળે છે એ સૂચવે છે કે પરમાણુ અંતિમ સૂક્ષ્મ કણ નથી. પરમાણુ અંતિમ સૂક્ષ્મ કણ નથી, એનું વિભાજન થાય છે. આને આધારે એને લગભગ 1850ની આસપાસ એક પ્રયોગ કર્યો. એ પ્રયોગમાં એણે શું કર્યું ભાઈ? એક વિદ્યુત વિભાર નળી લીધી. સમજો બરાબર. શૂન્ય અવકાશ ધરાવતી વિદ્યુત વિભાર નળી લીધી. આવી વિદ્યુત વિભાર નળી લીધી અને એ વિદ્યુત વિભાર નળી શૂન્ય અવકાશ ધરાવતી વિદ્યુત વિભાર નળી લીધી. એ વિદ્યુત વિભાર નળીના છેડા ઉપર ધાતુની પ્લેટો લીધી. ધાતુની શું મૂકી બે? એને પ્લેટો લીધી જે વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે છે. વિદ્યુત ધ્રુવ એટલે એનોડ અને કેથોડ તરીકે વર્તે છે. આ ધાતુની પ્લેટો છે. જેને આપણે અહીંયા એનોડ કહીએ. આ પણ ધાતુની પ્લેટ છે. આને આપણે કેથોડ કહીએ. બરાબર છે? એનોડ અને કેથોડ. અહીંયાથી આપણે ઊંચો વોલ્ટેજ આપવાનો છે. આ શૂન્ય અવકાશ ધરાવતી નળી છે. શૂન્ય અવકાશ ધરાવતી ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ નળી છે. ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ નળી છે. એક્ઝેક્ટ ટ્યુબલાઇટ જે હોય એ ટ્યુબલાઇટ જે છે ને વિદ્યુત વિભાર નળી, ગુજરાતીમાં એને શું કહીશું ભાઈ આપણે? વિદ્યુત વિભાર નળી અથવા તો ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ ટ્યુબ. બરાબર છે? આ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ ટ્યુબ છે. શૂન્ય અવકાશ પંપ તરફ. ચાલો, તો સાવ સિમ્પલ છે. એને શું કર્યું? ફરીથી કહું છું, એને ઉચ્ચ શૂન્યાવકાશ ધરાવતી વિદ્યુત વિભાર નળી લીધી. ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ નળી લીધી. એ નળીના છેડા ઉપર એને ધાતુની પ્લેટો ગોઠવી જે વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે છે. વિદ્યુત ધ્રુવ એટલે એનોડ અને કેથોડ તરીકે વર્તે છે. વિદ્યુત ધ્રુવ. બરાબર છે? એ નળીમાં ઊંચા વોલ્ટેજ ધરાવતો લગભગ 10,000 કે તેથી વધુ 10,000 કે તેથી ઊંચો વોલ્ટેજ વાળો વિદ્યુત પ્રવાહ આપણે શું કરીએ છીએ ભાઈ? પસાર કરીએ છીએ. અહીંયા લખીએ 10,000 કે તેથી ઊંચા વોલ્ટેજ વાળો વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરીએ. તો એને શું જોયું ભાઈ? આ શૂન્યાવકાશ ધરાવતી નળીમાં અદ્રશ્ય કિરણોનો પ્રવાહ પસાર થતો એને જોયો. કેટલાક અદ્રશ્યમાન કિરણો ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ જતા જોયા. જુઓ, કરંટ પસાર કર્યો એટલે કેથોડથી એનોડ તરફ અદ્રશ્ય કિરણોનો પ્રવાહ એને વહેતો જોયો.
કે સર તમે એક બાજુ એવું કહો છો કે અદ્રશ્ય છે, તો તમે કેવી રીતે જોઈ શકો? તો કે ભાઈ આ કિરણોના માર્ગમાં હું ZNS પ્રસ્ફુરણ પડદો મૂકું તો શું થાય છે? એ કિરણોને કારણે એ પ્રસ્ફુરણ પડદા ઉપર અથવા પ્રસ્ફુરણ પડદો જે છે એ પ્રજ્વલિત થાય છે, ત્યાં સ્પાર્ક જેવું દેખાય છે. એનો અર્થ એવો થયો કે કિરણો પસાર થાય છે. અહીંયા સપોઝ કે હું ZNS નો પ્રસ્ફુરણ પડદો લઈએ તો એ પડદાને કારણે શું થાય છે ભાઈ? એ જે કિરણો જે છે એ પડદાની પાછળના ભાગમાં પડે છે અને પરિણામે આપણને પ્રસ્ફુરિત પડદો જે છે એ શું થાય ભાઈ? ચમકે છે. પ્રસ્ફુરિત પડદો જે છે એ શું થાય ભાઈ? ચમકે છે. એના પરથી કહી શકો કે ભાઈ અદ્રશ્ય કિરણો કેથોડથી એનોડ તરફ જઈ રહ્યા છે. ક્લિયર દોસ્તો? તો આ ઇલેક્ટ્રોનની શોધ માટેનો એક નાનકડો પ્રયોગ છે. ખ્યાલ આવશે બધાને? ફરીથી બોલું છું, પ્રયોગ આખો સમજજો. એને શું કર્યું ભાઈ? એક વિદ્યુત વિભાર નળી લીધી. વિદ્યુત વિભાર નળીના શૂન્યાવકાશ ધરાવતી વિદ્યુત વિભાર નળી લીધી. એ નળીના બંને છેડે એને ધાતુની પ્લેટો ગોઠવી જે વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે છે. બરાબર? આ બંને પ્લેટોને બેટરી સાથે જોડી એમાંથી ઊંચા વોલ્ટેજનો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. પરિણામે કેથોડથી એનોડ તરફ અદ્રશ્યમાન કિરણોનો પ્રવાહ પસાર થતો એણે જોયો. બરાબર છે? કેથોડથી એનોડ તરફ અજ્ઞાત કણો અથવા તો અદ્રશ્યમાન કણોનો પ્રવાહ કેથોડથી એનોડ તરફ જતો જોયો. કેવી રીતે એને ખબર પડી? તો કે ભાઈ આ પ્રવાહના માર્ગમાં ZNS નો આપણે પડદો મૂકીએ તો એ જે અદ્રશ્યમાન કિરણો જે છે એ પડદાની પાછળની બાજુ પડે છે. પરિણામે એ પડદો ચમકે છે. એના પરથી ખબર પડી કે ભાઈ આવા અદ્રશ્ય કિરણો કેથોડથી એનોડ તરફ જઈ રહ્યા છે. આવા અદ્રશ્ય કિરણોને, કણોને આપણે ઇલેક્ટ્રોન છે એમ કહી શકીએ. ક્લિયર? આવા અદ્રશ્ય જે કિરણો જે છે, કિરણો અથવા તો કણો જે છે જે કેથોડથી એનોડ તરફ જઈ રહ્યા છે, જેને આપણે ઇલેક્ટ્રોન કહેવું હોય તો કહી શકીએ. બરાબર છે? તો આ ઇલેક્ટ્રોન છે અથવા એને કેથોડ કણો કહીશું. બરાબર છે? જે અદ્રશ્ય કિરણો જે છે જે કેથોડથી એનોડ તરફ જઈ રહ્યા છે, જેને આપણે કેથોડ કણો અથવા કેથોડ કિરણો અથવા તો ઇલેક્ટ્રોન કહીશું. તો આ જે કેથોડ કણો જે છે, ઇલેક્ટ્રોન જે છે, એની લાક્ષણિકતા શું છે, એના ગુણધર્મો કયા છે, એની આપણે થોડીક ચર્ચા કરી લઈએ. નાના 5-6 મુદ્દા એના છે. કેથોડ કણો અથવા કિરણો ના ગુણધર્મો. કેથોડ કિરણોના ગુણધર્મો. તો શરૂઆત કરીએ પહેલા કેથોડ કિરણો ક્યાંથી ક્યાં જાય છે? તો કેથોડ કિરણો કેથોડ બરાબર છે? માઇનસ કેથોડ થી શરૂ થઈ એનોડ તરફ જાય છે. બોલો, ક્લિયર? પહેલો મુદ્દો, કેથોડ કિરણો કેથોડ થી શરૂ થાય છે અને એનોડ તરફ જાય છે. ચલો નંબર 2, આ કેથોડ કિરણો દ્રશ્યમાન નથી. બરાબર છે? દેખાતા નથી, પણ કેવી રીતે ખબર પડી? એના માર્ગમાં તમે કોઈ ધાતુનો પડદો મૂકો, ZNS નો પડદો મૂકશો તો એ પડદાની પાછળ એના પડછાયા પડે છે, પડદો ચમકે છે. બરાબર છે? એટલે દ્રશ્યમાન નથી, પરંતુ આ કિરણોના માર્ગમાં ધાતુની તકતી મૂકીએ, પરંતુ આ માર્ગમાં ધાતુની તકતી મૂકતા તેની પાછળના વિસ્તારમાં, પાછળના ભાગમાં
પડછાયો પડે છે. બરાબર છે. પરિણામે ધાતુની તકતી અથવા ZNS નો પડદો શું થાય ભાઈ? ચમકે છે. પડદો ચમકે છે એનો અર્થ એવો થયો કે પેલા જે કિરણો જે આપણે જોઈ શકતા નથી પણ હકીકતમાં છે એ સાબિત થાય છે. બરાબર છે ને? પછી આને વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં કેથોડ કિરણો જે છે એ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં સીધી રેખામાં ગતિ કરે છે. સમજો, આપણે જે ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ નળી જે લીધી, વિદ્યુત વિભાર નળી જે લીધી, એમાં ઇલેક્ટ્રોન અથવા તો કેથોડ કિરણો સીધા પસાર થાય છે. બરાબર છે? એટલે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં આ કિરણો સીધી રેખામાં ગતિ કરે છે. પણ કેથોડ કિરણો જે છે એ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં સીધી રેખામાં ગતિ કરતા નથી. બરાબર યાદ રાખજો, હાજરીમાં ગતિ કરતા નથી. એમની વર્તણૂક જે છે એ કોના જેવી હોય છે ભાઈ? ઋણ વીજભાર ધરાવતા કણો જેવી છે. સીધી રેખામાં ગતિ કરતા નથી, જે સૂચવે છે કે તેમની વર્તણૂક ઋણ વીજભાર ધરાવતા કણો જેવી છે. આવા ઋણ વીજભાર ધરાવતા કણોને ઇલેક્ટ્રોન કહીશું આપણે. એટલા માટે જ હમણાં કીધું ને આપણે, આ જે કેથોડ કિરણો કહો કે કેથોડ કણ કહો એ સરવાળે શું છે ભાઈ? ઇલેક્ટ્રોન છે. બરાબર છે? એટલે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં સીધી રેખામાં ગતિ કરે છે, પણ હાજરીમાં સીધી રેખામાં ગતિ કરતા નથી, જે સૂચવે છે અથવા તો જે સૂચવે છે કે એમની વર્તણૂક જે છે એ કોના જેવી છે? ઋણ વીજભાર ધરાવતા કણો જેવી છે. બરાબર છે? જે સૂચવે છે કે ઋણ વીજભાર ધરાવતો આવો જે કણ જે છે, જેને આપણે શું નામ આપીશું ભાઈ? ઇલેક્ટ્રોન. પછી આ જે કેથોડ કણો જે છે એ વિદ્યુત ધ્રુવ, તમે ધાતુની કઈ પટ્ટી લો છો, પ્લેટ લો છો, એની ઉપર વિદ્યુત ધ્રુવ ના પ્રકાર કે વાયુ, તમે કયા પ્રકારનો વાયુ લો, વાયુના સ્વભાવ પર આધાર રાખતા નથી. કેથોડ કિરણો જે છે એ અથવા કેથોડ કિરણોની લાક્ષણિકતા એ છે કે એ વિદ્યુત ધ્રુવના પ્રકાર કે વાયુના સ્વભાવ પર આધાર રાખતા નથી, જે સૂચવે છે કે ઇલેક્ટ્રોન જે છે એ પરમાણુમાં પાયાનો ઘટક છે. જે સૂચવે છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન એ પાયાનો ઘટક છે. એટલે કોઈ પણ પરમાણુ તમે લેશો તો એમાં ઇલેક્ટ્રોન હશે અને હશે જ. બરાબર છે? એટલે કેથોડ કિરણોની લાક્ષણિકતા એ વિદ્યુત ધ્રુવના પ્રકાર કે વાયુના સ્વભાવ ઉપર આધાર રાખતા નથી, જે સૂચવે છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન જે છે પાયાના ઘટક તરીકે રહેલો છે. તો આ થઈ તમારી કેથોડ કિરણો અથવા તો કેથોડ કણોના ગુણધર્મો થયા. યાદ રહેશે બધાને? ફરીથી એકવાર બોલી જઈએ.
આપણે જે પ્રયોગ કર્યો માઇકલ ફેરાડેના પ્રયોગમાં જે આપણે અદ્રશ્યમાન કિરણો જે દેખાય છે એના ઉપરથી આપણે આ ગુણધર્મો લખી શકીએ. નંબર 1, કેથોડ કિરણો જે છે એ કેથોડથી શરૂ થઈ એનોડ તરફ જાય છે. નંબર 2, કેથોડ કિરણો દ્રશ્યમાન નથી, દેખાતા નથી, પરંતુ એની હાજરી છે કે નહીં એ જાણવા માટે એ કેથોડ કિરણોના માર્ગમાં તમે ધાતુની તકતી મૂકી દો બરાબર, તો એ તકતીની પાછળ પડછાયો પડે છે, પરિણામે ધાતુની તકતી ચમકે છે. ધાતુની તકતી ચમકે છે એ સૂચવે છે કે કિરણો અદ્રશ્યમાન છે અથવા દ્રશ્યમાન નથી, પણ હકીકતમાં કિરણોનો પ્રવાહ વહે છે. પછી આવા કેથોડ કિરણો જે છે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં સીધી રેખામાં ગતિ કરે છે, પણ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં સીધી રેખામાં ગતિ કરતા નથી, પણ એની વર્તણૂક ઋણ વીજભાર ધરાવતા કણો જેવી છે. ઋણ વીજભાર ધરાવતા કણો જેવી એની વર્તણૂક હોવાથી આ ઋણ વીજભાર ધરાવતા કણોને નામ આપવામાં આવ્યું ઇલેક્ટ્રોન. એટલે યાદ રાખજો, ઇલેક્ટ્રોન કયો વીજભાર ધરાવે છે ભાઈ? ઋણ વીજભાર ધરાવે છે. અને કેથોડ કિરણોની લાક્ષણિકતા એ વિદ્યુત ધ્રુવના પ્રકાર કે નળીમાં તમે કયો વાયુ ભર્યો છે વાયુના સ્વભાવ ઉપર આધાર રાખતા નથી. આના ઉપરથી તમે કહી શકો અથવા આ વસ્તુ સૂચવે છે કે ભાઈ પરમાણુમાં જે ઇલેક્ટ્રોન જે છે એ પાયાનો ઘટક છે, એટલે દરેક પરમાણુમાં ઇલેક્ટ્રોન પાયાના ઘટક તરીકે વર્તે છે એમ તમે કહી શકો. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું આવતા લેક્ચરમાં આપણે જોઈશું. ઓકે દોસ્તો, બાય.